દ્વારકાધીશ રામ રામ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. મારે વાવણી કે 15 વીઘા જેવું હોય વાવણી કરવાની આપણે. વીઘો અડધો વીઘાનું હોય. પપ્પા જો દવા ફેરવે છે કણમાં. હા, દવા ફેરવી મિત્રો. આપણે કે પાવડર નો નથી લીધો, બે જાતની દવા હે. આ હુકારા માટેની દવા હે. આ છે સ્પેશિયલ મુંડાની દવા. આપણે મિત્રો હિંહામાં નાખવાની છે, પંપમાં થોડામાં મેળ ના આવે. હિંહામાં નાખી દવા મિક્સ કરી નાખી. જો આ રીતના કલર થાય ગામનો ભાઈ. કરતા હેલ્પવું પડે. આજ ગેરેજ વાળા ભાઈ નો વારો આવી ગયો વાવણીમાં કરો ત્યાં. આજે મારા રોહિતભાઈ ઘેર ગયા વાવણું કરવું ને આજે હરકીને ના હોય વાવણા કરવાના. માંડવી થોડીક આપણે હે ને ઓરીને વાવવાની, ધીરે ઓરવતા જાય થોડીક હજી વાવવી હે, પછી તો બી બદલાવાનું થાય કે શું થાય. જ્યાં રીતે કંઈક કોણનો કલર આવો થઈ ગયો હોય ને હજી દવા નાખે છે. વરસાદ ભગવાન કરે થઈ જાય તો આપણે બી ભરવાનું થઈ જાય. એટલે અને આપણે હે ને મુહૂર્ત આપણે કરીને આપણે વાવણી છે ને આટલામાં મુહૂર્ત ના કરાય. વાવણી કરીને એટલે આપણે અડધા મુહૂર્ત કરી અને આપણે માંડવી વાવીએ. જેવી કુળદેવી માન દયા અને જેવી ઉપરવાળી દયા. રામ રામ, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો આપણે માંડવી વાવેતર કરું મિત્રો, કેટલા પણ આપણે 22 300